હિંમતનગર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ગત 26 તારીખે સાંજે સામૂહિક દુષ્કર્મનો બનાવ સામે આવ્યો છે। ગાભોઈ પોલીસે ભોગ બનનારના પિતાની ફરિયાદ આધારે 3 આરોપીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી। પોલીસે ત્રણેય આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન કરી જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યા છે। સાબરકાંઠા જિલ્લામાં વધુ એક સામૂહિક દુષ્કર્મની ઘટના સામે આવી છે। ગત 26 તારીખના રોજ એક સગીરા ઘરેથી અનાજ દળવા માટે નીકળી હતી। બાઇક પર આવેલા 3 વ્યક્તિઓએ રોકી બળજબરીપૂર્વક ખેતરમાં ખેંચી ગઈ। 2 વ્યક્તિઓએ દુષ્કર્મ કર્યું હતું અને એક વ્યક્તિએ મદદગારી કરી હતી। જોકે દુષ્કર્મ થયું હોવાની વાત સગીરાએ તેના પરિવારને કહેતા સગીરાના પિતાએ ગાભોઈ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી। પોલીસ અને લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી। ત્રણેય આરોપીની ધરપકડ કરવામાં આવી છે। જોકે પોલીસે તપાસ કરતા 2 આરોપીઓએ દુષ્કર્મ આચર્યું હતું અને એક આરોપીએ મદદગારી કરી હોવાનું સામે આવ્યું છે। આમ તો સગીરાને સાંજના સુમારે એક આરોપીએ ઊભી રાખી થપ્પડ મારી ખેતરમાં લઈ ગયો હતો, જ્યાં અન્ય 2 આરોપીઓ હતા। જે પૈકી એક આરોપીએ સગીરાને પકડી રાખી હતી તો અન્ય 2 આરોપીએ સામૂહિક દુષ્કર્મ કર્યું હતું। સગીરાને છોડી તમામ 3 આરોપી ફરાર થઈ ગયા હતા। ગભરાઈ ગયેલી સગીરાએ ઘરે જતાની સાથે જ રડવા લાગી હતી। પરિવારે કારણ પૂછતા સમગ્ર હકીકત જણાવ્યા બાદ સગીરાના પિતાએ ગાભોઈ પોલીસ સ્ટેશનને જાણ કરી હતી। સાથે પોલીસે સગીરાનું નિવેદન લઈ તપાસ શરૂ કરી હતી તો 3 આરોપીઓ ફરાર થઈ ગયા હતા, પરંતુ પોલીસે ગણતરીની જ કલાકોમાં 3 આરોપીઓને ઝડપી લીધા હતા। જોકે પોલીસ દ્વારા આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન કર્યા બાદ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા। કોર્ટ દ્વારા 3 આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યા છે। જે કે સિંગુદતી સાથે અશોક નાઈ, સાબરકાંઠા જિલ્લાના ગાભોઈ પોલીસ સ્ટેશન ખાતે તારીખ 27ના રોજ સામૂહિક દુષ્કર્મની ફરિયાદ નોંધાયેલ છે। જે ભોગ બનનાર છે તે સગીર વયની બાળા છે। તેના પિતાજી તરફથી ફરિયાદ નોંધાવવામાં આવેલ છે। એમાં કુલ 3 આરોપીઓ છે। બનાવની વિગત એવી છે કે 26 તારીખના સાંજના 6, 6:30 આસપાસ અંધારાનો સમય થતાં આરોપીઓ પૈકી એના એક વ્યક્તિએ બાઇક આડું રાખીને આ બાળાને લાફો મારીને એને ખેતરમાં ખેંચી લીધેલું અને 2 આરોપીઓએ તેના સાથે દુષ્કર્મ કરેલું અને 3જા આરોપીએ તેને પકડી રાખેલી હતી। આ 3 આરોપીઓને તાત્કાલિક પોલીસે શોધખોળ કરી અટકાયત કરેલી અને એમને અટક કરી નામદાર કોર્ટમાં મોકલી આપેલ છે। આરોપીની ઉંમર શું હશે? જે 3 આરોપી છે એમાંથી એક આરોપીની 26 વર્ષ ઉંમર છે, એકની 22 વર્ષ છે અને એકની 28 વર્ષ ઉંમર છે। 3 આરોપી પૈકી એક આરોપી છે એ પરિણીત છે, 2 વિવાહિત નથી। ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પણ કરાયું છે? હા, આ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવેલ છે અને તે બાબતે જરૂરી કાર્યવાહી કરેલ છે।